જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું ફાર્મર રજિસ્ટરી એટલે કે ખેડૂતોએ રજિસ્ટરી ખેતરની રજિસ્ટરી કરાવવી ફરજિયાત છે. એટલે કે ખેડૂત ઓળખ કાર્ડ ફાર્મર રજિસ્ટરી. તો સૌ પ્રથમ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને બધા જ ખેડૂતોને ખબર પડે અને આ યોજના એટલે કે ખેડૂત ફાર્મર રજિસ્ટરી ખેડૂત ઓળખ કાર્ડ ફરજિયાત બનાવી લે. તો આપણે શરૂઆત કરીશું ખેડૂત ઓળખ કાર્ડ વિશે. તો ભારત સરકાર શ્રી દ્વારા વિવિધ સરકારી યોજનાઓના લાભ લેવા માટે ખેડૂતોએ આ કાર્ડ મેળવી લેવું ફરજિયાત છે. ખેડૂત ઓળખ કાર્ડના ફાયદાઓ: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2000 રૂપિયાનો હપ્તો પડે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકાના ભાવ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. ઉપરાંત સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટરી કરાવવી ફરજિયાત છે. ફાર્મર રજિસ્ટરી કરાવવા માટે તમારી ગ્રામ પંચાયતમાં જવું. તમારા ગ્રામ પંચાયતના વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર પણ આ ફાર્મર રજિસ્ટરી કરી શકશે. ફાર્મર રજિસ્ટરી કરાવવા માટે જરૂરી આધાર પુરાવા: 7/12ની નકલ, 8ની નકલ, આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જોઈએ. એટલે કે 7/12ની નકલ, 8ની નકલ અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. સાથે આધાર કાર્ડ લઈ જવું, તમારા ગ્રામ પંચાયતમાં જવું, જેથી ગ્રામ પંચાયતમાં જે વીસી કામ કરતા હશે એ તમારું ફાર્મર રજિસ્ટરી કરી શકશે અને કોમ્પ્યુટર ઓપરેટર એ પણ કરી શકશે. વીસી એટલે કોમ્પ્યુટર ઓપરેટર, એ તમારું ફાર્મર રજિસ્ટરી કરી શકશે. અને ખાસ નોંધ: જે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મળતો હોય તે ખેડૂતોએ આ કાર્ડ મેળવી લેવું ફરજિયાત છે. જો તમારી નોંધણી થયેલી નહીં હોય તો તમને આગામી સમયમાં જે 2000 રૂપિયાનો હપ્તો મળવાનો છે એ મળે નહીં. તો ખાસ નોંધ: જે પણ ખેડૂતોએ 2000 રૂપિયાનો હપ્તો મળતો હોય તે ખેડૂતોએ આ કાર્ડ મેળવી લેવું જરૂરી છે. કાર્ડ તમને મળે કે ના મળે, પણ ફાર્મર રજિસ્ટરી એટલે કે નોંધણી થઈ જશે એટલે તમને ચોક્કસથી 2000 રૂપિયાનો હપ્તો મળશે. વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા આ ખેડૂત ઓળખ કાર્ડ બનાવવાનું નક્કી કરેલું છે. તો તમે આજે જ મિત્રો તમારી ગ્રામ પંચાયતમાં જાઓ અને ખેડૂત ફાર્મર રજિસ્ટરી કરાવો, જેથી તમને વિવિધ યોજનાઓના લાભ મળી શકે. પીએમ કિસાન યોજના હોય, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય, કિસાન ક્રેડિટ કાર્ડ હોય, લઘુત્તમ ટેકાના ભાવ હોય, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ હોય, કે કોઈ પણ ખેડૂતોને લાભ મળી શકે એ માટે આ કાર્ડ બનાવવાનું નક્કી કરેલું છે. તો આજે જ તમે તમારી પંચાયતમાં જાઓ અને ખેડૂત ઓળખ કાર્ડ બનાવો, એટલે કે ફાર્મર રજિસ્ટરી કરાવો, જેમાં તમને આધાર પુરાવા છે આધાર કાર્ડ, 7/12ની નકલ, 8ની નકલ, સાથે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરેલો હોય તે આધાર કાર્ડ લઈને જવું. જય માતાજી મિત્રો, વિડીયો શેર કરજો અને આવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો, જેથી તમને આગામી સમયના અવનવા વિડીયો તમારી સામે આવી શકે અને તમને અમારી માહિતી પહોંચી શકે. જય માતાજી મિત્રો, વિડીયો શેર કરજો.